લખતર ખાતે એસટી બસની બ્રેક ફેલ થતાં 1.5 કલાક સુધી પેસેન્જરો રઝળ્યા। સલામત સવારી એસટી અમારી સાર્થક કરતી ગુજરાત નિગમની એસટી બસોના અકસ્માતો ક્યાંક તો ટેકનિકલ ફોલ્ટ સામે આવી રહે છે, ત્યારે સુરેન્દ્રનગરથી અમદાવાદ જતી ગુર્જર નગરી એક્સપ્રેસ સુરેન્દ્રનગરથી લખતર એસટી ડેપોમાં પેસેન્જર લઈ હાઈવે પર ચડીને સાથે જ બ્રેક ફેલ થતાં ડ્રાઈવરની સમજ અને સમય સૂચકતાને લઈ મોટી ઘટના થતાં અટકી હતી। બ્રેક ફેલ થતાં એસટી બસમાં અમદાવાદ તરફ જઈ રહેલા મુસાફરો 1.5 કલાકથી વધારે અટવાયા હતા અને રઝળ્યા હતા અને મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા। ડ્રાઈવરની સમજ અને જો એસટી બસ હાઈવે ઉપર સ્પીડમાં જતી હોત ત્યારે બ્રેક ફેલ થઈ હોત તો મોટી ઘટના બની હોત। એસટી ડ્રાઈવર દ્વારા તાત્કાલિક સુરેન્દ્રનગર ડેપો ઓથોરિટીને જાણ કરતાં સુરેન્દ્રનગર એસટી ડેપો દ્વારા તાત્કાલિક અન્ય બસને મોકલી આપવામાં આવી હતી ને મુસાફરોને અમદાવાદ તરફ રવાના કર્યા હતા। બ્રેક ફેલ થયેલ બસને સુરેન્દ્રનગર વર્કશોપની અન્ય બસ દ્વારા ટોઈન કરી સુરેન્દ્રનગર ડેપો ખાતે લઈ જવામાં આવી હતી અને મળતી માહિતી મુજબ એસટી ડેપોમાં વર્કશોપમાં કોઈ જાતનું મેન્ટેનન્સ ચેક કર્યા વગર જ બસોને હાઈવે ઉપર ફરતી મૂકી દેવામાં આવે છે, જેને લઈ વારંવાર એસટી બસોના અકસ્માતો અને ટેકનિકલ ફોલ્ટ સર્જાય છે। ડ્રાઈવર અને પેસેન્જરના જીવ જોખમમાં મૂકવામાં આવે છે, ત્યારે એસટી ડેપોની આ બસ બ્રેક ફેલ થતાં પેસેન્જરોમાં એક કુતૂહલ ફેલાયો હતો અને ડ્રાઈવરની સમજના કારણે મોટી ઘટના થતી અટકી હતી।